રાજ્ય સરકારના શિક્ષણ અભિયાન અંતર્ગત થરાદની સૌથી મોટી આનંદનગર પ્રાથમિક શાળામાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પી ભારતીની ગરિમામય ઉપસ્થિતિમાં ભવ્ય શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી છે। થરાદની આનંદનગર પ્રાથમિક શાળામાં આજે સવારથી જ ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક વહીવટીતંત્રની હાજરીમાં શાળા પ્રવેશોત્સવની સાથે સાથે શાળાના જન્મદિવસની પણ અનોખી ઉજવણી કરાઈ હતી। આ હર્ષોલ્લાસભર્યા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મયુર મહેતા, જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કુમાર શર્મા, થરાદ પ્રાંત અધિકારી સાજન મેર, પાલિકા પ્રમુખ, જિલ્લા શિક્ષકાધિકારી, સીડીપીઓ અને શાળાના આચાર્ય સહિતના ઉચ્ચ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મહેમાન સચિવ પી ભારતી અને અન્ય મહાનુભાવોના વરદ હસ્તે આંગણવાડીના ભૂલકાઓ તેમજ શાળાના ધોરણ 1ના નવા બાળકોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવીને પ્રવેશ અપાયો હતો અને તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને પ્રોત્સાહિત કરાયા હતા। આ પ્રસંગે નવા પ્રવેશ મેળવતા બાળકોના હસ્તે શાળાના જન્મદિવસની કેક કાપીને સામૂહિક આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સચિવ પી ભારતીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે થરાદની 3 મુખ્ય શાળાઓ, જેમાં આનંદનગર પ્રાથમિક શાળા, ગાયત્રી વિદ્યાલય અને રાજેશ્વર વિદ્યાલયનો સમાવેશ થાય છે, ત્યાં પ્રવેશોત્સવની ઉજવણી સાથે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણના કાર્યક્રમો પણ યોજાયા હતા। કાર્યક્રમ દરમિયાન સચિવ પી ભારતીએ જિલ્લા વિકાસ અધિકારીને સ્પષ્ટ ટકોર કરી હતી કે આ ઉત્સવ માત્ર એક દિવસ પૂરતો મર્યાદિત ન રહેવો જોઈએ, પરંતુ બાળકો દરરોજ શાળાએ આવે અને શિક્ષકો તેમને ઉત્તમ શિક્ષણ આપીને પરિણામની ટકાવારી ઊંચી લાવે તે દિશામાં સતત મોનિટરિંગ થવું જરૂરી છે। પેરેન્ટ્સ તમામ આપના બાળકો આજની ઉત્સાહ દરેક રોજ હરરોજ બાળકોની સ્કૂલમાં મોકલવામાં પણ છે। 100% હાજરી હોવું જોઈએ। ક્વોલિટી શિક્ષણમાં ટીચર્સ કેટલા પણ ઇન્ટરેસ્ટ લો એનું એકાઉન્ટેબિલિટી, શિક્ષકને એકાઉન્ટેબિલિટી એ બધું ધ્યાન આપવું પડશે। ફક્ત આજની કાર્યક્રમમાં નથી, હર વખત આપણા એક્ઝામ્સ હોય, પિરિયોડિક એસેસમેન્ટ હોય, દરેક વિષયમાં એસ્પેશિયલી જિલ્લા વિકાસ અધિકારી ધ્યાન આપવું પડશે। ધેન ઓનલી એકચ્યુઅલ વિકસિત ગુજરાતનું અમે એકચ્યુઅલ સાચા અર્થમાં અમને મળી જશે। આઈ હોપ આઈ એમ એબલ ટુ કન્વે માય ફિલિંગ। વિકસિત ભારત, વિકસિત ગુજરાત કેવલ બિલ્ડિંગ્સ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, ઓનલી એન્ડ ઓનલી એજ્યુકેશનમાં તમે ઇન્ટરેસ્ટ લઈને કરો છો તો વિકસિત ભારત और વિકસિત ગુજરાત બનશે। તો એટલે જ આ વર્ષમાં માન્ય સચિવ, મુખ્ય સચિવશ્રી હે, મુખ્યમંત્રીશ્રી તમામની એક જ છે કે કોઈ પણ બાળકનું ડ્રોપઆઉટ ના હોવું જોઈએ। ડ્રોપઆઉટ હોય તો પણ એ લોકોનું પાછા સ્કૂલમાં આવે અને સારી રીતે એ લોકોનું એજ્યુકેશન આપવામાં ઇન્ટરેસ્ટ લેવો જોઈએ। ઉચ્ચ અધિકારીઓની પ્રેરણાદાયી હાજરી અને સચિવની કડક સૂચનાઓ વચ્ચે સંપન્ન થયેલો આ પ્રવેશોત્સવ થરાદ પંથકના સરકારી શિક્ષણના સ્તરને વધુ મજબૂત અને ગુણવત્તાસભર બનાવવા માટે એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે।